પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઘણા ભક્તો, આજનો આપણો વિષય છે ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય વ્યક્તિત્વ, પરમાત્માના દિવ્ય જીવન અને કાર્ય. જે પુરુષોત્તમ નારાયણ અવની ઉપર વૈદિક સનાતન ધર્મનું સ્થાપન કરવા આવ્યા, તો એ પરમાત્માએ વૈદિક સનાતન ધર્મના સ્થાપન માટે શું કર્યું, એનું જીવન શું હતું, એના જીવન મૂલ્યો શું હતા, એનું કાર્ય શું હતું. કેમ જે ભગવાન વેદ વ્યાસનું વિદુર નીતિમાં વચન છે કે ક્રિયા આશયાંક થઈ હતી. ક્રિયા તમે બોલો છો હું ને એ મહત્વ નથી, કરો છો હું. આજે ઘણા કહેતા હોય કે સ્વામી અમારે ભગવાનને પામવું છે, અને આખો દી મહેનત ભોગ માટે કરતો હોય. તો જે ડાંગરભાઈ મહેનત કરો છો એ જ પામવું છે. એટલે ક્રિયા આશયાંક થઈ હતી. માણસ જે ક્રિયા કરે છે એ એના અંદર પડ્યું હોય ને એવી જ ક્રિયા કરે. આખો દી મોબાઈલ જોજો કરતો હોય, એ મરવાનો જ થયો, તરવાનો નથી થયો. પછી કહેતો મારે સારા ગુણો શીખવા છે. ક્યાંથી શીખે? એટલે માણસની જે ક્રિયા છે એ એના દિલના આશયને બતાવે છે. માણસ આજે પરિવાર સાથે બેઠો હોય છતાંય તે પરિવારમાં નથી બેઠો, તો મોબાઈલમાં બેઠો હોય છે. હું કામ? એ પરિવાર તોડવાનો થયો, જોડવાનો નથી થયો. બાકી તમે મોબાઈલનો નિષેધ કરતો નથી, મોબાઈલનો અભાવ નથી, પણ આપણા દિમાગમાં એનો પ્રભાવ પણ ન હોવો જોઈએ. ક્યાં મોબાઈલ કરતા કિંમતી વ્યક્તિ કોઈ કાંઈ બેઠું હોય તો મોબાઈલ કરતા કિંમતી વ્યક્તિને પહેલા સમય અપાય. આ ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય વ્યક્તિત્વ હતું કે કોને પહેલા સ્થાન આપવું ને કોને પછી સ્થાન આપવું. અગ્રતાક્રમ તો હોવો પડે. તો આપણી પાસે મોબાઈલ જ વધીને કેટલાનો હશે? કોઈને 50,000 નો હશે, કોઈને 5 લાખનો હશે. તો પાસે માણસ આવ્યો છે ને એ અબજો રૂપિયાનો છે. તો કિંમતી કોણ છે બેમાંથી? લક્ષ્મણ બાપા, માણા કે મોબાઈલ? અને આપણે કોને કિંમતી માનીએ છીએ? એટલે આપણે શું કરવાના થયા છીએ? તરવાના ભરવાના? ભગવાન સ્વામિનારાયણ આપણને પોતાના જીવન દ્વારા સમજાવે છે કે કોને પ્રધાનતા આપવી. ભગવાન સ્વામિનારાયણ અયોધ્યામાં હતા અને એકવાર એમના વ્યક્તિત્વથી નાનપણથી બધા જ પ્રભાવિત હતા. કેમ છે જેમ લોહચુંબકમાં લોઢાને ખેંચવાનું આકર્ષણ હોય, એમ જે દિવ્ય શક્તિનો સ્ત્રોત આવે એમાં બધાને ખેંચવાનું આકર્ષણ આપોઆપ હોય. એ ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવ એ ધર્મનું મૂર્તિ મહાન સ્વરૂપ હતા. એને કોઈ ગાળ્યો દે એના ઉપર પણ એ દયા રાખતા હતા. એ ભણતા હતા, સાથોસાથ બધાને સ્કિલ પાવર સાથે વિલ પાવર પણ શીખવાડતા હતા. આવડત સાથે આત્મવિશ્વાસ પણ પ્રદાન કરતા હતા. એટલે તો એ તે સમયે દર વર્ષે કાશીમાં વિદ્વત ગોષ્ઠી થાય, વિદ્વત પરિષદ થાય, અને વિદ્વત પરિષદના પ્રમુખ સ્થાને ધર્મદેવનું નામ અપાતું હતું. એ ઇટાર પંથકના સરયુ પારેણી બ્રાહ્મણ હતા. એ ભગવાન સ્વામિનારાયણનો સામ વેદ હતો, એનું સાવરણી ગોત્ર હતું અને કૌથમી શાખા હતી. આપણે મધ્યંતરી અને કૌથમી બે શાખા હતી. સમજવા જેવું છે કે સાવરણી ગોત્ર એટલે શું? તો સાવરણી નામના મનુ થઈ ગયા, સાવરણી મનુ થઈ ગયા, સાવરણી નામના ઋષિ પણ થઈ ગયા, સપ્તર્ષિ પૈકી એક. તો એ સાવરણી ઋષિએ જે આશ્રમ થાપ્યો, આજે આપણે એને ગુરુકુળ કહીએ, આજે કોઈ યુનિવર્સિટી કહીએ મોટી, વિશ્વ પ્રસિદ્ધ યુનિવર્સિટી, એ સાવરણી ઋષિના જે સ્થાપેલી આજની ભાષામાં યુનિવર્સિટી કહીએ, એ બધી ભાષામાં એ વખતની ભાષામાં પાઠશાળા કે ગુરુકુળ કહેવાતું. એ ગુરુકુળમાં એ તે સમયે એક ગણના મુજબ 32,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. એ ભણીને પછી મેરેજ તો થાય, પણ જે સાવરણી મુનિના આશ્રમમાંથી ભણીને સંસારમાં જોડાયો ને એની પરંપરા ચાલે, એ બધા સાવરણી ગોત્રને કહેવાય. સાવરણી ગોત્રમાં બ્રાહ્મણ પણ હોઈ શકે, વૈશ્ય પણ હોઈ શકે, શૂદ્ર પણ હોઈ શકે અને ક્ષત્રિય પણ હોઈ શકે. એ રીતે બધા જ ગોત્રમાં બધા જ હોય. આ આપણી ભારતીય ઋષિ પરંપરા ગોત્ર પરંપરા હતી, જ્ઞાતિ પરંપરા નહોતી. પણ આક્રાંતાઓએ આપણને અંદરો અંદર ઝઘડાવવા માટે ગોત્ર પરંપરાને નષ્ટ કરી અને જ્ઞાતિ પરંપરા કરીને પરસ્પર વાળા ઉભા કરાવ્યા છે. આપણા ઋષિ મુનિઓએ આપણા વેદોમાં એ કોઈ વસ્તુ નથી, મૂળ પુરાણોમાં એ કોઈ વસ્તુ નથી. હા,
પછી જ્યારે આક્રાંતાઓ આવી થઈ ગયા, અમુક જ્યારે બૌદ્ધનું પણ ભારતમાં બહુ મોટું આક્રમણ થયું હતું, અને એને પણ લોકોને બોલું કરવા માટે આપણા ગ્રંથો સાથે, મૂળ ગ્રંથો સાથે છેડા કરેલા છે. એટલે ત્રિકાલજ્ઞ એવા ભગવાન સ્વામિનારાયણ વારે વારે કહેતા હતા કે બીજા ગ્રંથોમાં છેપક નખાયું છે. શું કામ? રૂપિયાવાળો થાય એટલે પંડિતોને વેચી લે, વેચાતા ખરીદી લે, અને પછી એને લખાવી લખાય. એ વખતે અત્યારની જેમ કરે 1000, 2000, 5000 કોપી તો છપાતી નહીં, એટલે ફેરફાર સંભવ છે. મારે એ કહેવું છે કે એવા એ ભગવાન સ્વામિનારાયણ એ સાવરણી ગોત્રના હતા, અને એમાંથી કોઈ મહાન એક ઋષિ થાય, જેમ કે ગૌતમી નામના ઋષિ થયા, તો એને એક અલગ પોતાની સ્કૂલ શરૂ કરી. કોઈ માધ્યમદેવ નામના મુનિ થયા, એને પોતાની અલગ શાખા શરૂ કરી. એ બંને શાખામાં ભણ્યા, તો એ ગૌતમી અને માધ્યમદેવની બે શાખા પડી. શાખા એટલે આપણે મોટું વૃક્ષ હોય એની ડાળી હોય, ડાળીને શું કહેવાય? શાખા કહેવાય. ડાળીને શું કહેવાય? શાખા. એટલે એ એક મૂળ ગોત્ર પરંપરા હોય, એમાંથી અલગ અલગ મોટા મુનિઓ થાય, અને એ પણ મોટી યુનિવર્સિટી ચાલુ કરીને એ પણ મનાવે, તો એની શાખાઓ છે. પણ મૂળ ખોડ્યું તો એ આ જે ગોત્ર પરંપરા છે એ એકતાની પરંપરા છે. ધર્મદેવ ભગવાન સ્વામિનારાયણ સાવરણી ગોત્રના હતા અને ગૌતમી શાખા હતી, પરંતુ ધર્મદેવની એ જમાનામાં વિશ્વ પ્રસિદ્ધ વિખ્યાતિ હતી. એવા જ મૂર્તિમાન પ્રેમનું સ્વરૂપ એ ભક્તિ માતા હતા. એ ભક્તિ માતાના કુખે વિક્રમ સંવત 1837 ચૈત્ર સુદ પવિત્ર નવમીના દિવસે, જે દિવસે ભગવાન રામ ધરતી ઉપર આવ્યા, તે દિવસે આજથી 245 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર અવતારણ ધારણ કર્યું. અને ભગવાનનો મુખ્ય પર્પઝ જે હોય કે દુષ્ટનો વિનાશ કરવો અને સારાનું સંરક્ષણ કરવું. એટલે તો ભગવાન ગીતામાં ઘોષણા કરીને કે વિનાશાય સુદુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય, દુષ્કૃત્ય કરનારાનો વિનાશ કરવો. કારણ કે દુષ્કૃત્ય કરે છે કોણ? માણા કરે છે ને. રાવણ કે દુર્યોધન દુષ્કૃત્ય કરતા હતા, એટલે એ દુર્જન કહેવાના, એટલે એનો નાશ કરવો. હવે દુર્જન ને સજ્જન માટે સમજવા જેવું છે. આપણે બધા પોતાના સજ્જન જ માનતા હોઈએ છીએ, પરંતુ આપણી વેદ વ્યાખ્યા છે, જે પંચતંત્ર નારદ મુનિએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વેદ, ઉપનિષદ, સાંખ્ય, યોગ અને પંચરાત્ર આ 5 ગ્રંથો સમજે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય. એમાં સમજવાનું છે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. પંચતંત્રમાં એ લખી છે કે વચસ્યન્યત મનસ્યન્યત કર્મણ્યન્યત દુરાત્મનઃ. દુષ્ટ કોણ છે? દુર્જન કોણ છે? તો કે બોલે કાંઈ, કરે કાંઈ. લક્ષ્મણ બાપુ કે કાંઈ, કરે કાંઈ. હા, એક તો ભાઈ એના શેઠ પાસે રજા લેવા ગયો. શેઠ મારી ધર્મપત્ની બહુ બીમાર છે, તો મને રજા આપો ને. કે શેઠ કે પણ કોને કીધું? અરે ઘરેથી ફોન આવ્યો હતો. કે હમણાં તારે ધર્મપત્નીનો મારી ઉપર ફોન આવ્યો હતો. એ તો કહેતા હું બજારમાં બકાલો લેવા નીકળી છું, અને કે મને 200 રૂપિયા દેવાનું કહેતા હતા. કે મારો ધણી દેતા નથી, 200 રૂપિયાની શેઠ વ્યવસ્થા કરી દે તો મારે છોકરાને હારા શાકભાજી લઈને થોડાક ભજીયા પતરા લઈને જમાડી શકે, એવું કંઈક વ્યવસ્થા થઈ શકે. આ સાંભળેલો સેવક ખડખડાટ હસવા લાગ્યો, બહુ હસવા માંડ્યો. શેઠ કે કેમ હશે? તમારા લગ્ન જ નથી થયા. શેઠ ગેમ રમે અને ઓલો રમે. આને શું કહેવાય? દુરાત્મા. મનમાં કાંઈ હોય, મનમાં એને ફરવા જવું હોય, અને શેઠને ગોળી પાય, અને શેઠને આને કામે ઢળ હોય એટલે સેવકોને ગોળી પાય. એમ ઘણી વાર બાપ દીકરાને ગોળી પાય, દીકરો બાપને ગોળી પાય, ગુરુ શિષ્યોને ગોળી પાય, શિષ્ય ગુરુને ગોળીઓ પાય. આ બધી ગોળીઓ પાવાની વસ્તુ છે, એ દુર્જનપણો છે, એ રાક્ષસી વૃત્તિ છે. માટે ભગવાન એ કહેતા મનસ્ય એકમ વચસ્ય એકમ કર્મણ્ય એકમ સુમહાત્મન. સારો મહાત્મા કેવો છે? જેવો અંદર એવો બહાર દે. પેટમાં કાંઈક પડ્યું હોય, તન ઉજળા અને મન મેલા, આ તો જનાવરની જાય. આવું ન કરવું. બગલો એવું કરે, આમ ધ્યાન બેઠો હોય પણ માછલા માટે ભગવાન સ્વામિનારાયણ પહેલા જ જન્મ્યા ત્યારથી એ જે દુષ્ટતા હતી એને વિનાશાય છે. દુષ્ટતા આ હતી કે સિંગલ જીવન જીવતા શીખો. ભગવાન સ્વામિનારાયણનું કાર્ય લાઈફ ટાઈમ જેવું હતા એવા બધી પાસે રજૂ થયા, ક્યાંય નિર્માણ નથી. એને નિર્ભયતા રહેવું હોય તો જગન્નાથપુરીમાં વૈરાગ્ય મારવા તે થાય તો કે હું દયાવાળો નહીં તોડું. તોડવું હોય, કામ કરવું હોય તો બધું જ કરે, પણ જેવું હોય એવું. ક્યાંય ભગવાન સ્વામિનારાયણના લાઈફ ટાઈમમાં એટલું નિરાળું વ્યક્તિત્વ હતું.
અરે કોકનામાંથી ન શીખીએ તો કાંઈ નહીં, ઈષ્ટદેવમાંથી તો થોડુંક શીખો. ભાઈ ભગવાન રામ હોય કે ભગવાન શ્યામ હોય કે ભગવાન સ્વામિનારાયણ, ઈષ્ટદેવમાંથી પોતે જેની બાળા કરો છો, જેનું ભજન કરો છો, જેની માનસિક પૂજા અને પ્રત્યક્ષ પૂજા કરો છો, જેને લખેલા શિક્ષાપત્રી, વચનામૃત કે વગેરે સદગ્રંથોનો અધ્યયન, એના જીવનમાંથી જ આપણે કંઈક શીખીએ. દુષ્ટ હતો કાલિદર, જે રીતે કૃષ્ણ ભગવાનને મારવા માટે કંસે નાના હતા ત્યારે પૂતનાને મૂકી હતી ભગવાન માત્ર 6-8 દિવસના. અને જો મૂર્ખ હોય એ શું કરે? હંમેશા આવવું જ લે. જે પૂતનાએ 2000 ઉપરાંત બાળકો ફક્ત થોડા દિવસમાં 6-7 દિવસમાં મારી નાખ્યા. કેટલા? આ જેટલા કોઈ બાળકો હોય એને મારી જ નાખતા હોય તો એને મારી નાખાય કે જીવાડે? હું તમને પૂછું ડાંગરભાઈ, શું કરે? એટલે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાફના પાદરમાં તલાવડીના કાંઠે બેઠા ત્યારે 2000 બાળકો આવ્યા. ભગવાન નાજા જોગીના ખોળામાં માથું લઈને બેઠા હતા. મહારાજને પૂછ્યું, મહારાજ આ શું થયું? તો કે પૂતનાએ જે મારી નાખ્યા હતા એ બાળકો ભટકતા હતા, આજ અમે આવ્યા, અમે એનો ઉદ્ધાર કર્યો. આ ભટકતા હોય એને એ જગ્યાએ સ્થિર કરવા આ ભગવાન સ્વામિનારાયણનું વ્યક્તિત્વ હતું. ભટકેલાને સાચો રસ્તો બતાવવો, આ બહુ સમજવા જેવું છે. અને માણસને આટલી જ ખબર પડી જાય ને કે ક્યાંથી છટકાય અને ક્યાં અટકાય, આટલી ખબર પડી જાય ને તો લટકવું ન પડે. ક્યાંથી ક્યાં અટકવું, ક્યાં ટકવું, ક્યાંથી છટકવું, આટલી ખબર પડે તો લટકવું ન પડે. માણસને જ ખબર નથી પડતી. એટલે જેમ કૃષ્ણ ભગવાનને મારવા કંસે પૂતના મૂકી, એ જ રીતે ભગવાન સ્વામિનારાયણને મારવા માટે કાલિદત્ત નામનો એ વખતનો ડેન્જર રાક્ષસ હતો. મધ્યમાસમાં ખાનારો, જુગાર રમનારો, પરસ્ત્રીઓ સાથે ગમન કરનારો અને હજારોને ડરાવનારો. ભગવાનનું પહેલું વ્યક્તિત્વ છે બધાને નિર્ભય કરવા, નિડર કરવા, નચિંત કરવા. અને સાધુનું પહેલું કર્તવ્ય છે કે બધાને નિર્ભયને નચિંત કરે. ભગવાન સ્વામિનારાયણ આવ્યા તો આખો સમાજ ભેળો થઈ ગયો હતો. ભગવાનની નિર્ભયતા બક્ષી. ભગવાન રામને કૃષ્ણએ આવીને નિર્ભય બક્ષી. કારણ કે ઓલા જે દુષ્ટ લોકો હતા એ બધે ડર જ ફેલાવતા હોય, એટલે ડર ફેલાવો બીજામાં એ જ દુષ્ટતા છે. કોઈને શાંતિથી જીવવું નહીં, જીવવા દેવાય નહીં. અને જે આવો હોય ને એ ભલે ઉપરથી ઓલો દેખાતો હોય. ભાગવતજીમાં લખ્યું છે કે કંસ ઉપરથી સૂરી રહેતો પણ અંદરથી બહુ પીતો, રાતે ઊંઘ નહોતી આવતી. અને બીજા આરે ગેમ રમતા હોય ને કોઈ દી ઊંઘ ન આવે. આજે મોટા ભાગના દુનિયામાં સૌથી વધારે કહી દેવા વપરાશ ખબર છે લક્ષ્મણ દાદા? એક ગણના મુજબ મેં એક તારણ વાંચ્યું હતું, સંશોધન, રોજની 1.5 અબજ રૂપિયાની ઊંઘવાની ટેબ્લેટો વપરાય છે આખા વિશ્વમાં. કેટલી? અબજો રૂપિયાની. અને બધા એ ટેબ્લેટો ખાય છે કોણ? મજૂર ખાય છે કે મહેલવાળા ખાય છે? હે, શું કામ? બાપ કોકની ઊંઘ હરામ કરી હોય તો પરમાત્મા તમને ઊંઘ ન આવવા દે. તો અમે એકવાર મુંબઈમાં મોટા બંગલામાં ગયા હતા. 14 માળનો બંગલામાં 7મા માળના શેઠનું ઘર હતું. અને પધરામણી સંતોએ કરી. પછી શેઠ કે સ્વામી બીજું કાંઈ નહીં, કે ભગવાનને પ્રાર્થના કર્યો શાંતિથી ઊંઘ આવે. કે હવે દંડલોકના મોટા પલંગ હતા, એસી હાલતી હતી પણ હું નહોતું. ત્યારે મોટા સંતે કીધું કે ઊંઘ તો તમે કોકને લેવા દીધી હોય તો તમારી ઊંઘ આવે. કોકને ઊંઘ ઉઠાડે એવો ધંધા કર્યા હોય તો ઊંઘ ક્યાંથી આવે? બહુ દુર્લભ. આ કાલિદત્તએ ધંધા કર્યા હતા. 300 કૃત્યાઓને મોકલી. કેટલી? 300 ને. ભગવાન સ્વામિનારાયણને જેમ કૃષ્ણ ભગવાનને એ પૂતનાને મારી એનું ઝેર સૂસીને એનો ઉદ્ધાર કર્યો. કંવા દયાળુ શરણમ વ્રજેમઃ, કે જેને મારીને, બકીને મારીને માં દેવકી જેવી ગતિ આપી, માં જશોદા જેવી ગતિ આપી, એમ પુરુષોત્તમ નારાયણે એ 300 કૃત્યાઓ આપી. માત્ર હજી 6 દિવસના હતા એ 300 ને અલૌકિક ગતિ આપી, દિવ્ય ગતિ આપી. એવું આચાર્ય પ્રવર છે રઘુવીરજી મહારાજે લખેલા હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં આ પ્રસંગ લખાયેલો છે કે તમ મુક્તિમ દદેમઃ ધર્મ પુત્ર ઋષિનંદન. જો ભગવાન સ્વામિનારાયણ એ 300 ની દિવ્ય ગતિ આપી. આ ભગવાન સ્વામિનારાયણનું છે કે કોઈથી ભય પામી બિચારાને કામ કરવું પડતું હોય તો એને સીધો રસ્તો આપો. તમે રામાયણમાં તમે જોજો, ઓલા મહારાજને રાવણ વાહે પડ્યો કે આ દુષ્ટના હાથે મળવું એમ કરતા રામના હાથે મળવું સારું.
એટલે માણસો પછી પસંદગી કરે, મરવાનું બે બાજુ હોય, પણ શ્રેષ્ઠ પસંદગી એ માણસને સર્વોત્તમ ગતિ આપે છે. જિંદગીમાં સુખી થવું હોય તો આપણે પસંદગી હંમેશા શ્રેષ્ઠ રાખવી. આ ભગવાન સ્વામિનારાયણનું નાનપણનું વ્યક્તિત્વ. ભગવાન સ્વામિનારાયણ બાળ સખાઓ રઘુનંદન, સુખનંદન, વેણી, માધવ, પ્રાગ, આ એક મુસ્લિમ સખો હતા ભગવાનનો, એ બધા સખાઓ સાથે રમતા હતા. એમાં ગોડા પ્રાંતના અમુક પહેલવાન જેવા લોકો બાજુના મેળે જતા હતા. તો બાળકોએ રમતા રમતા, અત્યારે વૈશાખ માસનો સમય અને કેરીઓ હતી, તો કેરીઓ ખાવા ભેગી કરી હતી. ઓલા પહેલવાનો નાના બાળકની કેરીઓ ખાવા માંડ્યા. ભગવાન એમ થયું આ ખોટું, આ ભ્રષ્ટ મતિ જેની થઈ હોય એ હંમેશા બીજાનું તૈયાર મળતું હોય તો કામ જ ન કરે. ભારતમાં પહેલા એક પણ વ્યક્તિ ઓટલે બેહનારો નહોતો, અને આજે એક પણ ઓટલા ખાલી નથી હોતા. આ આપણી ભ્રષ્ટ થયેલી બુદ્ધિનું પરિણામ છે. જેથી ભારતનો સુવર્ણ યુગ હતો, જેથી ભારતના ખુલ્લા દરવાજા રહે તો પણ કોઈ ચોરી નહોતું કરતું. એનું કારણ હતું બધા જ કામ કરતા હતા, હરામનું નહોતા કરતા, કામ કરતા હતા. એ ભગવાન સ્વામિનારાયણ હરામનું ખાવા વાળા ઉપર નાના જે 3.5 વર્ષની જ ઉંમર છે, પણ ભગવાને એવા કેરીઓને બોલ પર વરસાદ હોય ઉપરથી પાડતા હતા. આ ભગવાન છે પરમાત્માનું મૂર્તિમાન સ્વરૂપ છે. નાના બાળકો નો ચડી ગયા, પરમાત્મા પોતાની શાખાથી ઉપર ચડી અને એક એક બાળકોને જમાડે. આ એક વસ્તુ એ રાખજો, બહુ જેમ કરે ને એ જસલોકમાં જાય, અને કોકનો ખેંચ કરે અને જમાવટ કરે એ પછી જેલમાં જાય. પરંતુ જે જમાડે એ જગદીશના લોકને પામે. એ ભગવાન પોતાના જીવન દ્વારા, એના કાર્ય દ્વારા, મેં કીધું ક્રિયા આશયાંક થઈ હતી, બધા બાળકોને જમાડે છે. ત્યાં ઓલા દુષ્ટ લેવા માંડ્યા, એટલે ભગવાને ઉપરથી કેરી ઓલા માથા ઉપર મીંડ્યા મારવા, બાળકોને આપતા. અને આ તો તાકાતીર ફેર છે. જેમ ભગવાન રામનું ધનુષ ફેલ ન જાય, હનુમાનજી મહારાજની ગદા ફેલ ન જાય, શ્રી કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર ફેલ ન જાય, એ રીતે પુરુષોત્તમ નારાયણના ઘા ફેલ ન જાય. એક એકના માથામાં, એટલે કે છોડો આ છોકરાને પકડી લો, છોકરાને પકડી લો. ભગવાન સ્વામિનારાયણ આ ડાળથી ઓલા ડાળ, પછી બધા ઉપર ચડ્યા ને પકડવા, ભગવાન ઠેકડો મારીને નેટા પડી નાખવા, થળીઓ લાવ્યો, બધા ભૂ પડ્યા. મહારાજ કેવો પ્રતિજ્ઞા લ્યો, કોઈ દિવસ ક્યારે અણહકનું નહીં લેવું. આ એનું કાર્ય હતું કે લોકોની જે અણહકની ખાવાની વૃત્તિઓ હતી એને નષ્ટ કરાવી હતી. નાનપણથી હજી 3.5 વર્ષનો બાળક બીજાને બોધ આપે છે, મોટા પહેલવાનોને, કે હરામનું ખાશો તો જિંદગી હરામ થઈ જશે અને અંતે પણ દુર્ગતિ થશે. તમને પણ ઊંઘ નહીં આવે, તમારા કુટુંબી પરિવારજનોને પણ ઊંઘ નહીં આવે. સુખી થવાનો સીધો રસ્તો અણહકનું ઉંબરામાં લાવવું નહીં. કેમ છે, હરામની વસ્તુ વ્યક્તિને 5 વાના બક્ષિસ આપીને જાય છે. તમને 5 વાના તમારે ખાવું જ કરજો. ભગવાન વેદ વ્યાસનું ભાગવતજીમાં વચન છે કે જે માણસ અણહકની સંપત્તિ લાવે છે એના ઘરમાં પેલો રોગ આવે છે. પરિવારજનો કાતો કે કાતો ગાંડો આવે છે. તમે જોજો ઘણા મોટી પાર્ટી હોય ને એના ઘરમાં એકાદો સભ્ય તેવો હોય જ. આપણે કોઈના નામ નથી દેવા, પણ આ સમાજ, હું બોલું છું, તમે સાંભળો છો, જોઈ પણ શકો. આ હરામના ખાવાથી આવું વ્યક્તિત્વ નિર્માણ થતું હોય છે. પોઈન્ટ 2 કે કુટુંબના અંદર ક્લેશ થવા માંડે. ભાઈના ઝઘડા થાય, હાવોના ઝઘડા થાય, પતિ પત્નીના ઝઘડા થાય. એ જેમ ભગવાન રામનો આદર્શ પરિવાર હતો, 4 ભાઈઓ હતા, 4 ધર્મપત્નીઓ હતા, એક પત્નીઓ. ભગવાન રામને જેમ લવકુશ હતા એમ બધા જ 2 દીકરાઓ હતા, મોટો પરિવાર હતો. કુસુમ ક્યાંય નહોતો. શું કામ? રામો વિગ્રહવાન ધર્મ, મૂર્તિવાન ધર્મનું સ્વરૂપ હતા. ન્યાયપતિ ધર્મ એટલે જીવન મૂલ્યોને ધારણ કરવા એ ધર્મ છે. માત્ર બાહ્ય આચારમાં ધર્મ નથી, બાહ્ય ઔપચારિકતામાં ધર્મ નથી, આચારમાં ધર્મ છે. અને માણસના જીવન આ કહેવાય છે કે આ આપણા પગ છે ને એને ચરણ કહેવાય. એટલે મોટા સંતો કે આ ચરણ, આ ચરણ એ તમને ઘરેથી મંદિર લઈ જાય, પણ આ ચરણ છે એ પરમાત્માને
ભારે વાતો કરતા કરી દે. આચારો પ્રથમો ધર્મ, મૂર્તિમાન ધર્મ હતા. એ રીતે ભગવાન સ્વામિનારાયણ પણ એ રીતના મૂર્તિમાન ધર્મ હતા. એટલે ભગવાને નાનપણથી આ દુષ્ટતાની દુષ્ટ વૃત્તિઓનો વિનાશ કર્યો. નાનપણથી પ્રતિજ્ઞા લેવી, ગણકનું લેતા નહીં. કેમ છે? ગણકનું લેશો શરીર કુટુંબમાં ક્લેશ થશે, માંદગી આવશે, કોર્ટ કચેરી વધી જશે, એકાદો એવો વ્યક્તિ પાકશે, કાકા કુટુંબનું નામ બોલાવશે, એવા કર્મ કરશે, અને કાં તો સટ્ટાબાજીમાં બધું સમાપ્ત કરી નાખશે. આનાથી બચવું હોય, પરમાત્મા બચાવે માટે અણગનું છોડાવ ભગવાને પ્રતિજ્ઞા લઈ. એનું કાર્ય હતું. ભગવાન સ્વામિનારાયણ નાના હતા અને મિત્રો સાથે મીન સરોવરમાં સ્નાન કરવા ગયા. એક માછીમાર માછલા પકડતો હતો. તો ભગવાન સ્વામિનારાયણ કીધું, ઓહો, આ જો દયા ધર્મ કા મૂલ્ય, બીજું જીવન મૂલ્ય છે. ભગવાનનું કાર્ય એ છે. ભગવાને ચપટી વગાડતામાં મરેલા માછલા હતા એને જીવતા કરી દીધા. પેલો માછીમાર આવ્યો તો માનતો નહોતો, થોડોક યમદૂતને બોલાવી મેથી પાક આપ્યો. માછલા સજીવન થયા એ પરમાત્માને મન મોટો ચમત્કાર નહોતો, પરંતુ એ માછીમારનું પરિવર્તન થયું કે આજથી હું કોઈ હિંસા નહીં કરું, એ મોટો ચમત્કાર હતો. આજથી હું અણહકનું નહીં લઉં, એ ઓલા પહેલવાને પ્રતિજ્ઞા કરી, એ મોટો ચમત્કાર હતો. જીવન પરિવર્તન થાય એ પરમાત્મા મોટો ચમત્કાર માને છે. અને એક વ્યક્તિનું જીવન પરિવર્તન થાય ને આખા બ્રહ્માંડ ઉગાડવાનું પુણ્ય મળે. એટલે પરિવર્તનની આ કથાઓ છે. એ ભગવાન આવું ભગવાનમાં વ્યક્તિત્વ ક્યાંથી આવ્યું? પછી ભગવાન અયોધ્યા, કેમ છે? અયોધ્યા એ ભગવાન રામની નગરી, ત્યાં રામ જન્મભૂમિ, ત્યાં હનુમાનજી મહારાજનો જન્મ, કિલ્લા સુગ્રીવ કિલ્લા, વિદ્યાધર મંદિર, અને દશરથ ભુવન, કનક મહોલ, બધા મોટા મોટા મંદિરો. રોજ ભગવાન દર્શને જતા હતા. કેટલા? અને એક મંદિરે જતા હતા. એકે જાવું, બીજાએ જાવું નહીં. એક વાર તો મોડા આવ્યા તો માં ભક્તિ રામ પ્રતાપભાઈ ને કહે છે કે જાઓ તમે, ઘનશ્યામને બોલાયો. પાછા મંદિરે જઈને ડોકાને વિયા નહોતા જતા કે સિંહાસનમાં છે કોઈ લઈને વિયું નથી ગયું ને. આજે તો બધા ડોક્યા દર્શન વાળા બહુ જાજા થઈ ગયા આવે ખરા. ભગવાનની શિક્ષાપત્રીમાં પણ આ દિવસે મારા આશ્રિત નિત્ય પ્રત્યે સંધ્યા વખતે ભગવાનના મંદિરમાં જાઓ અને તત્રોચ્ચેરાધિકાપતે કાર્ય કૃષ્ણ કીર્તનમ, ત્યાં પરમાત્માના ધૂન કીર્તન કરવા, અને શ્રાવ્યશ્ચ પરમાદરાત, ભગવાનની કથાને આદરથી શ્રવણ કરવી. ઉપલબ્ધ નહીં, શું? આદરથી. એ પરમાત્માએ પોતાના જીવનમાં અપનાવ્યું હતું. કેમ છે? આચારો પ્રથમો ધર્મ. મોડું થયું, રામ પ્રતાપભાઈ ગયા કે ઘનશ્યામ દીદી બોલાવે છે. મહારાજ કે પણ સાંભળો, મારે તો કથાનો નિયમ છે. આ તમે બેઠા હોય તમારા ઘરે કોઈનો ફોન આવે, સમાચાર આવે તો લક્ષ્મણ દાદા આ ઉભા ઘરે ગયા જાવ પડે. હું કામ? કારણ કે આપણે એ સંસારના કામને જ અગત્યતા આપી છે, આપણા આત્મશુદ્ધિના કામને અગત્ય જ નથી આપી કે ક્યાંથી હું મળે. ન્યા જઈ તો તું કે છોકરાને ગાલે કાપલી મારવાની હોય, કાંઈ એવા અગત્યના કામ ન હોય. આ એક કથાઓ છે કે રોધિકાના અભેસી બાપુ હતા તો કહેતા હતા કે મારો દીકરો મરી જાય ને તો એને હળગાઈ દેજો, એમાં મારી જરૂર નથી, પણ મારા ધ્યાન ભજન કે કથા વાર્તા ડિસ્ટર્બ ન કરતા. ત્યારે એની પૂજામાં રોજ પરમાત્મા પધારતા હતા. આપણું કેમ કે આપણે ખોટી જગ્યાએ જ વચન આપીશ, આપણું જીવન ખોટામાં ખર્ચાઈ રહ્યું છે. એ ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવન દ્વારા શીખવાડે છે. એટલે કહું છું કે આજનું મારું વ્યક્તિત્વ છે ભગવાન સ્વામિનારાયણનું દિવ્ય જીવન, દિવ્ય કાર્ય. એટલે અને આપણે થોડા દિવસ આ શ્રેણી ઉપર લેવું છે કે ભગવાનના જે જીવન મૂલ્યો શીખવાડે છે. અણકનું ન ખાવું, બીજા ઉપર દયા રાખવી, કોકના પેટ ફોડીને આપણા પેટને ન ભરવું. અને આ ગુણ ક્યાંથી આવ્યા? તો કે કથા શ્રવણ. મારે કે કથા શ્રવણ કરવાનું છે. કે પણ માતા પિતા એવું કહે છે કે ઘરે આવો, એક બીજા મંદિરે તમારે દર્શનનો નિયમ છે, જાઓ દર્શન કરતા આવો. વિચર્યા એમ વિષ મંદિરે, કેટલા મંદિરે? 20 મંદિરે રામ રોજ ભગવાન સ્વામિનારાયણ 20 મંદિરે જતા હતા. વિચર્યા એમ વિષ મંદિરે, દીઠા સર્વે સ્થળે હરિરાય, આશ્ચર્ય મનમાં ઉપજ્યું તે મુખે કહ્યું નવ જાય. મુખથી કહેવાય નહીં, જ્યાં જાય ત્યાં ઘનશ્યામ જાય.
કોઈ જગ્યાએ તપ કરતા હોય, માળા કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, અને 7-8 જગ્યાએ તો કથા શ્રવણમાં લીન હતા. પછી જ્યાં મૂળ સ્થળે આવ્યા ત્યાં હાલો કથા પૂરી થઈ જાવ. ભક્તિ માતાને ઘરે ગયા અને ભક્તિ માતાએ ઘનશ્યામને કહે છે આપણે માથે દુશ્મનો ઝાઝા છે, માટે આપણે આવી રીતે મોડું કરવું નહીં. કેમ છે? અરે એક વિઘન તો ક્યાં કહું માં, ભલે થાય કોટી વિઘન, એક ને કરોડ વિઘન થાય તોય કથા હરિની ન છોડું એવું રહે છે મુજ મન. શું થાય છે? કેટલું થાય છે ડાંગરભાઈ? કરોડ વિઘન થાય તો ભગવાનની કથા છોડવી નહીં. આવું ભગવાનના મનમાં રહેતું હતું. માટે આપણે આ ભગવાનનું આવું જે શ્રવણ છે, કારણ કે માણસ છે ને વાંચન કરતા શ્રવણથી વધારે શીખતો હોય છે. માટે શ્રવણ સારું કરો. જેનું જીવન શ્રવણ સુધર્યું એના જીવનમાં શ્રવણનું વ્યક્તિત્વ આવશે, એનું જીવન અતિશય પવિત્ર બની જશે. ભગવાન પોતાના જીવનમાં કહીને શીખવાડે છે કે આવું કરજો. એ ભગવાન સ્વામિનારાયણ એ 10 વર્ષની ઉંમરે કાશી ગયા તો કાશીમાં પણ પંડિતોનો શાસ્ત્રાર્થ થયો. 10 વર્ષની ઉંમરે તમામ ગ્રંથોનો અધ્યયન કરતા. આજ આપણને પેપર વાંચવાનો ટાઈમ મળે છે, સદગ્રંથો વાંચવાનો ટાઈમ નથી. આપણે કહેવી ને, મેં તો એવા પણ જોયા છે કે આપણે દીકરાને વાંચવો હોય તો એના મા બાપ સદગ્રંથોને વાંચવા દેતા. આવા પણ છે. સમજો, જો તમારા દીકરાને મહાન બનાવવો હોય, યશસ્વીને તેજસ્વી બનાવવો હોય, સ્કિલ પાવર સાથે વિલ પાવર વાળો બનાવવો હોય, આવડત સાથે આત્મવિશ્વાસ વાળો બનાવવો હોય, તો એક સદગ્રંથોનું અધ્યયન તો કરવું પડશે. ભગવાન રામ જીવા ત્યાં સુધી વશિષ્ઠ મુનિના આશ્રમમાં કથા સુનતા હતા. આખી વશિષ્ઠ યોગ વશિષ્ઠ રામાયણ શીખવાના ઉપર છે. વશિષ્ઠ મુનિ રામને સંભળાવે છે, એના ઉપર તો આખી કથા લખાણી છે. તો તમે જો પુરાણો છે, એમાં કેટલા એવા સંવાદ છે કે જેમાં કૃષ્ણ અને યુધિષ્ઠિરનો સંવાદ હોય અને કૃષ્ણ ભગવાને કેટલાયને કથાઓ સંભળાવી. આખું મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ એ છે શું ખબર છે તમને કઈ? કે ખાલી નામ સાંભળ્યા? મત્સ્ય ભગવાને જે સત્યવ્રત રાજાને ઉપદેશ આપ્યો, નોન સ્ટોપ સંત ગોષ્ઠીમાં જે સમય કાઢ્યો, એ મત્સ્ય પુરાણ છે. એ જ રીતે નારદજીએ જે બીજાને સદરસ્તે લાવ્યા અને જીવન મૂલ્ય શીખવાડ્યા, એ નારદ પુરાણ છે. એ જ રીતે ભગવાન ભોળાનાથે, શિવજીએ જે બધાને ઉપદેશ આપ્યો, એક તીર્થનો મહિમા કયો, એ શિવ પુરાણ ને સ્કંદ પુરાણ છે. આ એક પુરાણો વરાહ ભગવાને જે પૃથ્વીને ઉપદેશ આપ્યો, એ વરાહ પુરાણ છે. એટલે વરાહ ભગવાનનો જે જીવન મૂલ્યો હતા લોકોને શીખવાડવાના, એ એક ગ્રંથો એના મૂલ્યો છે. ભાગવત પણ શું છે? એમાં કપિલ ભગવાનનો ઉપદેશ હોય, દત્ત ગીતા આવે, દત્તાત્રેય ભગવાનનો ઉપદેશ હોય, કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપતા હોય. એક અવતારોએ જે જીવન મૂલ્યો શીખવાડ્યા ભગવાનના ભક્તોને, અને કોઈ ભક્તોએ પણ ભક્તને શીખવાડ્યા, એ તો ભાગવત છે. માટે મારે કેવું છે કે આ ભગવાનની કથા શ્રવણ કરવી અને કરાવવી. આ આજનો આપણે એટલે પૂરું કરીએ. કાલથી ભગવાન સ્વામિનારાયણનું વન વિચરણ, એના પર જીવન મૂલ્યો શીખવા જેવા. આજે ભગવાનના વ્યક્તિત્વમાં આપણે 3 ગુણો શીખ્યા. અણકનું લેવું નહીં, હંમેશા બીજા ઉપર દયા રાખવી, ગોત્ર પરંપરાને પાવન કરવી, કથા શ્રવણ કરવી, અને એના પરિપાક રૂપે ભગવાન માત્ર 10 વર્ષના થયા અને કાશીમાં વિદ્વત સભા થઈ. એકને એવા તો જડવા તોડ જવાબ આપ્યા. બધા ભગવાન સ્વામિનારાયણ નાના ઘનશ્યામથી ફીદા થઈ ગયા. પછી માત્ર બોલ્યા નહીં, ભગવાન સ્વામિનારાયણ છે ને એ અનુભવી પરમાત્મા હતા. બધાને એકને સમાધિ કરાવી અને એને પરબ્રહ્મનો નિશ્ચય કરાવ્યો, ખોટી માન્યતાઓ મુકાવી, અને મોટા મોટા પંડિતોનું 10 વર્ષની ઉંમરમાં પરમાત્માએ માનસ પરિવર્તન કર્યું. આજે માનસ પરિવર્તન થાય. હજી સમાધિ હેલી છે, મર્દાને બેઠા કરવા હેલા છે, પણ વ્યક્તિમાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી અને સાચી સમજણ દિશા આપવી એ બહુ મહત્વનું છે. અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેક અવતારોએ માણસના ખ્યાલ બદલાશે. જો બદલે ખ્યાલ તો થઈ જાવ નિહાલ. માટે થોડી આપણે આ સાંભળીને આપણી ખ્યાલ બદલી અને વાસ્તવિકતાના અપનાવીએ, આનંદથી ભરાઈએ, એ પરમાત્માને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.